જ્યારે હું આઈસીયુમાં મારા જીવ બચાવવા માટે લડી રહી હતી, ત્યારે મારી માતાએ એવા સંબંધીઓને મારા ઘરની મુલાકાત કરાવી જેઓ મને દુષ્ટ કહી રહ્યા હતા. હું એક વકીલ છું અને મારા પતિ ડૉક્ટર છે. મારી માતા પાસે ઘણી મિલકતો છે અને નિયમિત પેન્શન પણ આવે છે, તેમ છતાં વર્ષો સુધી તેણે બિચારા બનવાનો ઢોંગ કર્યો. તેણે એવો દાવો કર્યો કે તે બિલાડીના ખોરાક માટેના પૈસા પણ નથી આપી શકતી, તેથી મેં તેને દર મહિને પૈસા મોકલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેને હજુ વધારે જોઈતું હતું. જ્યારે મેં અંતે ના પાડી ત્યારે તેણે મને કહ્યું કે હું તેની દીકરી છું, તેથી તેને પૈસા આપવાની મારી ફરજ છે. તે દિવસ હતો જ્યારે મેં તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા. જ્યારે હું 9 મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે મારી બદનામી કરવાનું શરૂ કર્યું. તેણે મારી સાસુ અને મારા ઘરના કામવાળાને કહ્યું કે હું તેને ભૂખે મારું છું. ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયામાં મને એ સાંભળવું પડ્યું કે મારો પોતાનો પરિવાર મને એક રાક્ષસી કહે છે. પછી મેં બાળકને જન્મ આપ્યો. મને ગંભીર ચેપ લાગ્યો અને આઈસીયુમાં પહોંચી ગઈ. જ્યારે હું મારા જીવ માટે લડી રહી હતી, ત્યારે મારી માતાનું વર્તન ખૂબ જ ઉગ્ર અને વિચિત્ર બની ગયું. તે મુખ્ય ડૉક્ટર પર ચીસો પાડતી હતી, નર્સોને કહેતી હતી કે મને ભ્રમ થઈ રહ્યા છે, અને મારા પિતરાઈ ભાઈ બહેનોને તો એમ કહ્યું કે મારા પતિ મારા પૈસા માટે મને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સૌથી ખરાબ ઘટના ત્યારે બની જ્યારે હું હજુ પણ હોસ્પિટલના બેડ પર હતી. મારી માતાનો ફોન આવ્યો કે તે મારા ઘરના દરવાજે ઊભી છે. તે માત્ર મળવા નથી આવી હતી. તે પોતાની સાથે 5 માસી ફોઈઓને ઘર જોવા માટે લાવી હતી. તે મારું ફર્નિચર, ઘરનો વિસ્તાર અને મારા પતિ અને મેં જે કંઈ પણ બનાવ્યું હતું તે બધું બતાવવા માંગતી હતી. તેણે પછીથી મને કહ્યું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તેને મારી વસ્તુઓ પર ગર્વ હતો. ત્યારે મને સમજાયું કે તે મને પ્રેમ નથી કરતી. તેને તો માત્ર મારા દ્વારા મળતા સ્ટેટ્સ અને પૈસાઓ સાથે પ્રેમ છે. હવે હું અંતે મારા બાળક સાથે ઘરે છું અને મેં તે બધાને બ્લોક કરી દીધા છે. મારા જીવનમાં પહેલીવાર ખરેખર શાંતિ છે.